દીપક નાઇટ્રેટના કાયમી કર્મચારી યુનિયન નેતાએ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટૂંકાવ્યું હતું। વડોદરાના નંદીસરીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમાં સનાભાઈ ગોવિંદસિંહ રાઠોડ કાયમી કર્મચારી તરીકે નોકરી કરતા હતા। સાથે તેઓ યુનિયનના નેતા હોવાથી સાથી કર્મચારીઓનો અવાજ બનીને કંપની સત્તાધીશો સુધી મૂકતા હતા। ગત સાંજે તેમની કંપનીમાં ગળે ફાંસો પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા। સાથે જ નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા। દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનિક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા। મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે મારા પિતાની કંપનીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તમારે તાત્કાલિક આવવાનું છે, અમે ગાડી મોકલી રહ્યા છીએ। પહેલાં કંઈ સમજાવ્યું નહીં, પરંતુ બાદમાં તેમને મારા પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી। જે બાદ હું ત્યાં પહોંચ્યો હતો ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા। મારી હાજરીમાં તેમને મૃતદેહ નીચે ઉતારીને વધુ કાર્યવાહીથી લઈ જવામાં આવ્યો હતો। મારા પિતાને કોઈ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી। અમે તેમને કંઈ પૂછીએ તો તેઓ જણાવતા ન હતા। અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઈચ્છીએ છીએ। મારા પિતા આ મહિનાની 31મી તારીખે રિટાયર્ડ થઈ રહ્યા હતા અને તેમને ગત સાંજે આ પગલું ભરી લીધું છે।